કેમ છો? તો તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. અને કાંઈક જો આવો છે આપણે ગામડાનો નજારો, તમને પણ હું દેખાડું. જોઈ ये बड़ी अच्छी बात कही आप. લ્યો. આ જે સામું દેખાય પાણી ભરેલું એ છે આપણે ખંભાળાનું ડેમ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ગામડામાં જીવવાની મજા જ કંઈક અલગ હોય છે. કેમ કે આમાં વાડીઓમાં આપણે ખેતરમાં જીરામાં પાણી વાળવી એટલે એમ થાય કે આ નોટુના ઢગલા જ આપણી પાસે પડ્યા. જેટલા હમાય એટલા ખિસ્સામાં ભરીને જલસા કરો તમે, તમારે કાંઈ ટેન્શન જ નથી. જીરું જુઓ આપણે કેટલું બધું વાવી દીધું છે. 15 થી 16 વીઘામાં જીરું છે. અને દાદા એક ગાડી લઈને ચાલ્યા જાય છે. એટલે જીરું છે દુનિયાનું, આપણી વાડીમાં છે મોટો જબર પવન છકો. કાંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. આપણી પાસે રૂપિયાના તો ઢગલા છે, બોલે તો ધનના ઢગલા કરી દીધા છે. પણ હજી સુધી ખિસ્સામાં ન આવે. આનું કંઈ ગેરંટી ન હોય. હાલ તમારું મોજમાં ન આવે તો બગડી હોતે ને જાય. એટલે કાંઈ ટેન્શન લેવાનું હોય જ નહીં. બાકી હવે અનિલભાઈ શું કહેશે જરા એનું સાંભળવી ન કરે. અનિલભાઈ કહેશે આ મારી વસાળે ક્યાં ડબડબ કરવા આવ્યો. તો કાંઈક આવો નજારો વાડીઓનો. તો આવા જ આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબથી દિલથી સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. कोई तरीका है भीख मांगने का?